ઘણા લોકોને એવું માનવું છે કે રિયલ એસ્ટેટમાં પેસિવ ઇન્કમ મળતી નથી. એ લોકોને એવું માનવું છે માત્ર મ્યુચ્યુઅલ ફંડમાં કે એફડીમાં જ તમને વ્યાજદર એટલે કે પેસિવ ઇન્કમ મળે છે, પરંતુ આ રોંગ છે. આ મેથડ રિયલ એસ્ટેટની સમજવી હોય તો એક કૂવામાંથી તમે ડોલમાં પાણી નાખો છો તેવી રીતે ડોલમાંથી તમે પાછું કૂવામાં પાણી નાખો છો. દેટ મીન્સ કહેવાનો મુદ્દો એ છે કે તમે જે પ્રોપર્ટી ખરીદો છો તો પ્રોપર્ટીને તબક્કાવાર ઇન્સ્ટોલમેન્ટમાં ખરીદો, એની પ્રાઇસ વધે છે, તમે પાછા વેચો છો, પાછા બિલ્ડર પાસે જાઓ, પ્રી બુકિંગમાં પ્રોપર્ટી ખરીદો. બિલ્ડર જ્યારે સેલિંગમાં મૂકે છે ત્યારે જ તમારે 10-20%, 25%નો ગ્રોથ મળે છે. એને તબક્કાવાર વેચતા જાઓ, નવી પ્રોપર્ટી લેતા જાઓ, વેચતા જાઓ, લેતા જાઓ. આવું ટ્રેડિંગ પદ્ધતિ સિક્યોર કરતા જાઓ, તમારી 100% 10 થી 15 વર્ષ સુધીની પેસિવ ઇન્કમ જનરેટ થશે. વધારે માહિતી સમજવી હોય પ્રભાકુંજ સાથે જોડાઈ જાઓ. તમને તબક્કાવાર કઈ રીતે તમે ઇન્વેસ્ટમેન્ટની અગેન્સ્ટમાં તમારી પેસિવ ઇન્કમ મળે સંપૂર્ણ માહિતી મળશે. અને તમે પણ પ્રભાકુંજની અવરી જર્ની સાથે જોડાઈ જાઓ અને તમે પણ બોલો ખુશીઓ કી ગુંજ પ્રભાકુંજ.